નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. રાજુ કરપડાએ રાજીનામું આપી દીધું છે. પ્રવીણ રામ અત્યારે આપણી સાથે લાઈવ જોડાયા છે. તેમની સાથે જેલમાં હતા. પ્રવીણભાઈ, સમજવું છે તમારી પાસેથી કે જેલમાં ગયા બાદ રાજુ કરપડાએ આ રીતે રાજીનામું આપ્યું છે, એ કઈ રીતે આપ પોતે એને કઈ રીતે જોઈ રહ્યા છો? સૌ પ્રથમ તો આ જે ઘટના છે, રાજીનામાની ઘટનાથી હું વ્યક્તિગત રીતે હું પોતે દુઃખી છું એટલા માટે કે આખી લડાઈમાં એ મારા સાથી હતા. ખેડૂતોની જે હળદર ખાતેની લડાઈની અંદર અમે સાથે મળીને ખૂબ મજબૂતીથી ખેડૂતોનો અવાજ બન્યા, ખૂબ મોટી ક્રાંતિની શરૂઆત થઈ. અને એક આવા લડાયક વ્યક્તિ, એક મજબૂત વ્યક્તિ કે જેમણે કાયમી માટે ખેડૂતો માટે અવાજ ઉઠાવ્યો છે, એવા જેવા વ્યક્તિને ક્યાંક ને ક્યાંક બીજેપી પ્રેશર મારી અને એમના મનોબળ તોડી અથવા એમને કોઈ પણ રીતે દબાવી અને એમની પાસે જો આવું કૃત્ય કરાવે, અત્યારે જે શંકા ઉપજી રહી છે, તો એ પ્રમાણે તો મને એવું લાગે છે કે 100% આ દુઃખની વાત છે. કારણ કે એક રાજુભાઈ પોતે વ્યક્તિગત રીતે મજબૂત વ્યક્તિ હતા અને ખેડૂતો માટે લડતો ચહેરો હતા. પરંતુ આખી લડાઈના, ખેડૂતોની લડાઈને કેમ તોડી શકાય, એમને કેમ બ્રેક કરી શકાય? આખી ક્રાંતિની શરૂઆત જે થઈ ખેડૂતોની, એક અવાજ, ગુજરાતની અંદર એક અવાજ બુલંદ થયો ખેડૂતોનો કે ભાઈ ખેડૂતો માટે લડનારા કોઈક લોકો છે, લડનારી કોઈ પાર્ટી છે, આમ આદમી પાર્ટી લડે છે, અવાજ ઉઠાવે છે. તો એક વાત, એક અપેક્ષા, એક આશા જે ખેડૂતોને જાગી અને ખેડૂતો ને ટૂંકમાં એમના માટે કંઈક સારું થશે એવી સ્થિતિનું જયારે નિર્માણ થયું, ત્યારે બીજેપી એ શામ દામ દંડ ભેદ વાપરી અને જે અમારી ઉપર હળદરમાં જે ઘટના બની, એ પણ 100% ગુજરાતની જનતાને, ગુજરાતના ખેડૂતો બધાને ખબર છે કે એ કોઈ 307 લાગે એવી કોઈ ત્યાં પરિસ્થિતિ જ નહોતી. જે કે પણ ઘટના બની, એ ઘટનાની અંદર પણ બધાને ખબર છે કે પથ્થર ફેંકવા વાળા લોકો કોણ હતા. જેને પથ્થર ફેંકાય એને કોઈને ફરિયાદ નથી થઈ, જેને નથી ફેંકાય એની પર ફરિયાદ થઈ. તો એક આખું ષડયંત્ર હતું, પ્લાનિંગ પૂર્વકનું એક આખું ષડયંત્ર હતું. એ ષડયંત્રની અંદર મને અને રાજુભાઈને અને અમારી સાથે જે ત્યાંથી જેટલા નિર્દોષ ખેડૂતોને મહિનાઓ સુધી, અમારે તો 108 દિવસ સુધી જેલમાં ગોંધી રાખ્યા. યાતનાઓ, પીડાઓ, પ્રેશર ટેકનિક, તમામ વસ્તુઓની બીજેપી પ્રયત્નો. કારણ કે આ ગુજરાત રાજ્યમાં આપણે બધા જાણીએ છીએ કે આમ આદમી પાર્ટીનો કોઈ નેતા હોય તો એને 307 તો નોર્મલી ગમે ત્યાં લગાડે, અને 307 લાગે એટલે 100 દિવસની જેલ તો એને થાય ને થાય. આ એક ટેકનિક બની ગઈ છે, કાયમી માટેનો રિવાજ બની ગયો છે બીજેપીનો. તો એમની અંદર જે લાંબા ગાળાની જેલ, એમની યાતનાઓ, એમની પીડાઓ, પ્રેશર ટેકનિક, આ તમામ વસ્તુઓનો બીજેપીએ અખત્યાર કર્યો છે. અને એ અખત્યારના કારણે, એ બીજેપીના પ્રયત્નોના અને એમના પ્રેશરના કારણે મને શંકા છે કે એમણે રાજુભાઈને રાજીનામું આપવા માટે મજબૂર કર્યા છે. પણ પ્રવીણભાઈ, સવાલ અહીંયા એ ઉભો થઈ રહ્યો છે કે તમે કહી રહ્યા છો કે રાજુભાઈને મજબૂર કર્યા છે. ક્યાંક ને ક્યાંક એક વાત એવી પણ આવી રહી છે કે જે રીતે આમ આદમી પાર્ટીની અંદરની આખી જે રાજનીતિ છે, એના કારણે પણ રાજુ કરપડાએ પાર્ટી છોડી છે. કારણ કે જેલમાં ગયા બાદ કહેવાય રહ્યું છે કે પરિવાર સાથેનો પાર્ટીનો જે વ્યવહાર હતો તે યોગ્ય ન હતો. ના, એ વાત સાથે હું એટલા માટે ગોપીબેન સહમત નથી કે જેલમાં ગયા બાદ, જેલ હળદર ખાતેની જેલ થયા બાદ પાર્ટીના તમામ નેતાઓએ, ઇવન અરવિંદ કેજરીવાલથી લઈને નીચેના તમામ નેતાઓએ અમને ખૂબ સમર્થન આપ્યું, ખૂબ સપોર્ટ આપ્યો. કાયદાકીય લડાઈ લડવામાં પણ અમારી સાથે ખંભેથી ખંભો મિલાવીને પાર્ટીએ કામ કર્યું. સાથે સાથે સુદામણા ખાતે અમારા સમર્થનમાં પાર્ટીએ એક મોટા લેવલનો પ્રોગ્રામ કર્યો. એ પછી તમને એવું કહું તો દિવાળીની અંદર પાર્ટીએ કાર્યક્રમો કર્યા, પાર્ટીના નેતાઓએ કાર્યક્રમો કર્યા. અમારા દિવસે પણ પાર્ટીના તમામ નેતાઓ, તમામ કાર્યકર્તાઓ અમારા ઘરે પહોંચીને અમારા પરિવારને હૂંફ આપી. મારા અને રાજુભાઈ બંનેના જન્મદિવસના દિવસે સાથે માનની રાજુભાઈના ઘરે ઈશુદાનભાઈ ગઢવી પણ જઈને તેમના પરિવારને સાંત્વના આપી, એમના પરિવારને મળીને આવ્યા. તમામ વસ્તુઓ, ઉત્તરાયણ હોય તો ઉત્તરાયણમાં પાર્ટી અમારા સમર્થનમાં પ્રોગ્રામ કર્યા. તો પાર્ટી અને પાર્ટીના કાર્યકર્તાઓ અને પાર્ટીઓના નેતાઓએ એમનાથી જેટલું થઈ શકતું હતું એટલું અમારા સમર્થનમાં કર્યું. અમને બેનરની અંદર મને અને રાજુભાઈને સ્થાન આપ્યું, ગુજરાતના તમામ બેનરોમાં અમને સ્થાન આપ્યું. તો મારું એવું માનવું છે કે આ તો બધું નજર સમક્ષ છે, એટલે એમની અંદર પાર્ટી લેવલની કોઈ નારાજગી હોય એવું મને દેખાઈ નથી આવતું. કારણ કે પાર્ટી લેવલની નારાજગી જો ગોપીબેન હોય તો એ તો 108 દિવસ પહેલા પણ આ ઘટના બની શકતી હતી, જેલવાસ પહેલા પણ આ તો એવું ન હોય ને કે અમે જેલમાં ગયા પછી પાર્ટીમાં બધું બગડી ગયું ને પહેલા સારું હતું, એવું તો ન હોય. તો એ વાત તો બીજેપી દ્વારા ઉભી કરેલી વાત છે, વાત વાસ્તવિક એવી નથી. વાત ક્યાંક અને ક્યાંક મને એવું લાગે છે, મને શંકા છે કે બીજેપીએ પ્રેશર ઉભું કરી અને આખી ઘટનાને અંજામ આપ્યો છે એવું મારી શંકા છે. છતાં પણ
રાજુભાઈ સાથે વાત થયા બાદ વિસ્તારપૂર્વક વાત અમે જણાવી શકીશું. તો પ્રવીણભાઈ, પ્રેશર રાજુભાઈ ઉપર ઊભું કર્યું તો તમે પણ જેલમાં હતા, તમારા ઉપર પ્રેશર કેમ ન ઊભું કરવામાં આવ્યું? ચોક્કસ અમારી ઉપર પણ પ્રેશર ઊભું જ થયું. 108 દિવસ સુધી ખોટી રીતે અમને જેલમાં ગોતી રાખવા, અમને અમારી ઉપર ખૂબ નજરો રાખવી, અમને ક્યાંક હેરાન કરવા, પરેશાન કરવા નતું. પરંતુ હું માનસિક રીતે મક્કમ રીતે તૈયાર હતો કે કદાચ હજુ પણ જેલ ભોગવવી પડે તો મારી તૈયારી છે, કારણ કે ગુજરાતના ખેડૂતો માટે લડવા નીકળ્યા છીએ તો કદાચ ગમે એટલી જેલ ભોગવવી પડે. કારણ કે માનસિક રીતે જયારે મારી અટક થઈ એ દિવસથી જ હું તૈયાર હતો કે 3 મહિના તો મિનિમમ ગણીને જ હું પરિવારને પણ કહીને નીકળ્યો હતો કે હું 3 મહિના સુધી ઘરે નથી આવવાનો. તો હું તો માનસિક રીતે તૈયાર જ હતો અને એ પ્રેશર તો કોઈને પૂછવા જવાની જરૂર નથી. 108 દિવસ સુધી તમને કોઈ કારણ વિના ગોંધી રાખવાના જેલમાં અને પરિવારથી અલગ રહેવું, એ જ એક તો પોતાની રીતે પ્રેશર છે. તો એ પ્રેશર તો મારી ઉપર, બીજા અમારી સાથે ખેડૂતો હતા એ તમામ ઉપર એ પ્રેશર બન્યું હતું. પણ અમે એ પ્રેશરમાં હજી તાબે થયા નથી. રાજુભાઈ ને શું મજબૂરી આવી અથવા કયા લેવલનું પ્રેશર બનાવવામાં આવ્યું એ રાજુભાઈ જ કહી શકશે, કારણ કે એ હું કહી શકું, મારે એમની સાથે વાત નથી થઈ એટલે હું એમની એ કહી શકું એ સ્થિતિમાં નથી. કારણ કે એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે એમની ઉપર આ પહેલા જે જૂના કેસ હતા એ કેસની અંદર ક્યાંક દબાણ લાવીને આ કરવામાં આવી રહ્યું છે. ચોક્કસથી બની શકે, કારણ કે જે જૂના કેસો હતા એ ચર્ચા જે છે આપે જે કીધી, તો બની શકે કે એ કેસોને લઈને પણ એમની ઉપર પ્રેશર બનાવવામાં આવ્યું હોય ને પ્રેશરના કારણે ક્યાંક ને ક્યાંક રાજુભાઈ મજબૂર થવું પડ્યું હોય, એવું બની શકે. અચ્છા, જેલની અંદર પણ તમારા લોકો સાથે કઈ વ્યવહાર ખોટો કરવામાં આવતો હતો? તમને ત્યાં આગળ હેરાન કરવામાં આવતા હતા? જેલની અંદર એક તો માની લો કે જેલ ખુદ પોતે જ એક યાતના છે. જેલની અંદર એટલા દિવસો સુધી પરિવારથી અલગ રહેવું એક પોતાનું એક આપોઆપ એમની રીતે પ્રેશર ટેકનિક છે. એમની સાથે જેલની અંદર અમારી ઉપર માની લો કે ખૂબ વધારે પડતી વોચ રાખવી. અમે નિયમની જે છે એ નિયમમાં પણ જે કંઈ પણ આવતું હોય, માની લો કે ગોપાલભાઈ મારા જન્મદિવસના દિવસે ત્યાં મળવા આવ્યા તો જેલની અંદર નિયમ છે કે કોઈ પણ વકીલ, ઠીક છે મને રૂબરૂ મુલાકાત ગોપાલભાઈને ન આપે, નિયમ અનુસાર પરિવારને જ આપે, માની શકીએ, પણ કોઈ વકીલ એમના અસીલને મળવા માંગતો હોય, કોઈ પણ વકીલ, પછી કેસ લડતો હોય એવું જ ન, કોઈ વકીલ મળવા માંગતો હોય તેમને મળવા દેવા પડે. પરંતુ જયારે ગોપાલભાઈ મળવા આવ્યા એમણે એવું કીધું કે ઓકે મને રૂબરૂ મુલાકાત ન આપો તો કાંઈ નહીં, મારે એક વકીલ તરીકે પ્રવીણભાઈને મળવું છે અને વકીલ તરીકે તમે ના ન પાડી શકો એ તો એમનો એક અધિકાર છે, છતાં પણ એમને મળવા દેવામાં ન આવ્યા. તો આ બધું એક ટૂંકમાં સમજી લો કે આખું પ્લાનિંગ પૂર્વકનું ષડયંત્ર હતું અને ક્યાંક ને ક્યાંક અમુક નિયમ અનુસાર પણ જે વસ્તુ, માની લો મને વકીલને મળવા દેવામાં એમને ના જ ન પાડવી જોઈએ, છતાં પણ એમને વકીલને મળવા ન દીધા. તો આવી અનેક ઘટનાઓ કે જે ક્યાંક ને ક્યાંક એવો પ્રયત્ન કે ભાઈ આ લોકો માનસિક રીતે તૂટી જાય. તમે કહી રહ્યા છો કે પ્રયત્ન એ પ્રકારનો કરવામાં આવ્યો કે માનસિક રીતે તૂટી જાય, તો કદાચ રાજુ કરપડાને આ બધી જ વસ્તુની અસર થઈ છે કે જેલમાં જવાથી ડરી ગયા, એવું પણ કહી શકું ને એમાં? તો હું એટલા માટે અત્યારે એ વાત સાથે સમર્થન નથી આપતો, કારણ કે જેલની અંદર જયારે હતા ત્યારે તો અમારે વકીલ મુલાકાત વખતે ભેગા થતા તો ચર્ચાઓ થતી, પણ એમની ઉપર કયા લેવલનું પ્રેશર બનાવવામાં આવ્યું, અમારાથી વધારે અમારી ઉપર જે પ્રેશર બન્યું એનાથી પણ વિશેષ કયા લેવલનું પ્રેશર બનાવવામાં આવ્યું કે જેથી કરીને રાજુભાઈ મજબૂર થવું પડ્યું, એ તો જયારે એમની સાથે ચર્ચા થાય અથવા એ પોતે વાત કરશે, અથવા ચર્ચા તો અમારે ચર્ચા થાય અને કઈ વાત ખુલે તો જ ખ્યાલ આવશે. અન્યથા તો આગામી દિવસોની અંદર પાર્ટી લેવલથી જે કે પણ પાર્ટી પોતાનું સ્ટેન્ડ રજૂ કરશે અથવા વાત રજૂ કરશે, ચોક્કસથી મીડિયાને જણાવશે. પણ પ્રવીણભાઈ, તમને લોકોને અંદાજ નહોતો આવ્યો જ્યારે રાજુભાઈ જેલમાંથી બહાર આવ્યા અને ઈસુભાઈના ત્યાં પણ ગયા હતા, બધી જગ્યાએ, ઘણી બધી જગ્યાએ આવ્યા હતા, તમને શું પાર્ટીને કોઈ અંદાજ જ નહોતો આવ્યો કે રાજુ કરપડા રાજીનામું આપી દેશે, કે રાજુ કરપડા સાથે શું સિચ્યુએશન છે એ વસ્તુ પાર્ટીએ ક્યાંય સમજવાનો પ્રયત્ન કર્યો હતો? ના, જુઓ, પાર્ટીના તમામ નેતાઓ મારા અને રાજુભાઈ બંનેના સંપર્કમાં હતા. પાર્ટી અમને બંનેને એક સારા લેવલ સુધી પ્રમોટ કરવાની સ્થિતિમાં અને વાતમાં હતી અને પાર્ટી, એમના ત્યાં લગ્ન પ્રસંગ હતા, પોતાના પરિવારના લગ્ન પ્રસંગ હતા, એટલે પાર્ટીએ થોડો સમય માટે એમના લગ્ન પ્રસંગ પૂરા થાય પછી આગામી રાજુભાઈના કાર્યક્રમો, એમનું જે આખું રોડમેપ છે નક્કી કરવાનું પાર્ટીએ નક્કી કર્યું હતું. પાર્ટીના તમામ નેતાઓ એમની સાથે સંપર્કમાં હતા, એ ઈશુદાનભાઈને ત્યાં પ્રસંગમાં પણ આવ્યા હતા. એ સમયે એમના દ્વારા કોઈ એવી વાત ખુલીને થઈ નહોતી કે ભાઈ આ લેવલનું પ્રેશર અથવા આ લેવલની ચર્ચાઓ જે છે, કદાચ પાર્ટીના મુખ્ય નેતાઓ સાથે, દિલ્હીના નેતાઓ સાથે કઈ ચર્ચા થઈ હોય, એમના જૂના કેસ રિલેટેડ કઈ ચર્ચાઓ થઈ હોય તો મને ખ્યાલ નથી,
પરંતુ પાર્ટી લેવલથી પાર્ટીના નેતાઓએ તેમની સાથે સંપર્ક બનાવી રાખ્યો હતો, બંને સાથે, મારી સાથે અને એમની સાથે. પણ પ્રવીણભાઈ, કારણ કે સાથે સાથે એવું પણ કહેવાય છે કે હવે રાજુ કરપડા શું કરશે તમારી કોઈ, કારણ કે એક ચર્ચા એવી પણ છે કે કદાચ જે લોકો અચ્છા કોંગ્રેસના નેતાઓ મેં જોયા છે જેમ કહેતા હોય કે ભાજપમાં નહીં જઈએ અને આજે ભાજપમાં જઈને મંત્રી બની ગયા હોય, તો તમને શું લાગી રહ્યું છે, રાજુ કરપડા પોતાનું પોલિટિકલ કેરિયર છોડી દેશે કે પછી હવે ભાજપના રસ્તે આગળ વધશે? હવે એ તો ના દિવસોમાં જ ખબર પડશે. એમની અંદર મારો તર્ક એ છે કે પ્રેશર ટેકનિકના કારણે જો રાજુભાઈ મજબૂત બન્યા છે તો રાજુભાઈ બીજેપી જોઈન કરશે. અન્યથા માની લો કે તમે કેમ કે બીજી કોઈ નારાજગી હશે તો કદાચ પાર્ટી જોઈન નહીં કરે, એવું મારું માનવું છે. પણ હવે તો અત્યારે હું પ્રેડિક્ટ કરું એ મારા ખ્યાલથી થોડું ઉતાવળું પગલું થશે. રાજુભાઈ એક લડાયક અને મજબૂત વ્યક્તિ છે. ખેડૂતો માટેનો અવાજ કાયમી માટે એમણે બનવાનો પ્રયત્ન કર્યો છે. એટલે હવે એ તો જયારે રાજુભાઈ ડિસિઝન લેશે ત્યારે જ આપણે એનો આખો ઘટનાક્રમ જાણી શકીશું. બિલકુલ પ્રવીણભાઈ, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. આભાર.